એકદમ જ્યુસી, રસીલા, સોફ્ટ અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી એવા મોમોઝ આજે આપણે ઘરે બનાવીશું. અને ઘઉંના લોટમાંથી બનાવીશું, જેથી બાળકો કે મોટા ગમે એટલા ખાય, કોઈ ટેન્શન જ નહીં. સાથે જ બનાવીશું મોમોઝ સાથે ખવાતી સ્પેશિયલ ચટણી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પણ એ પહેલાં જો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો સૌથી પહેલાં આપણે મોમોઝના ઉપરના પડનો લોટ બાંધીશું. જેના માટે 1 કપ ઘઉંનો લોટ લીધો છે. રોટલી બનાવવા માટે જે ઝીણા ઘઉંના લોટનો ઉપયોગ કરીએ છીએ આ એ જ છે. અને સાથે અડધો કપ મેંદો લીધો છે. પણ જો તમે એને માત્ર 1.5 કપ ઘઉંના લોટથી બનાવશો તો પણ રિઝલ્ટ એટલું જ સરસ મળશે. લોટને ચાળી લીધા પછી એમાં 1 ચપટી મીઠું ઉમેરીશું અને માત્ર 1 ટીસ્પૂન તેલ ઉમેરીશું. હવે પહેલાં તો બધું કોરું મિક્સ કરી લઈશું અને ત્યાર પછી થોડું થોડું પાણી ઉમેરી સાધારણ કઠણ એવો લોટ બાંધીશું. મોમોઝનો લોટ એકદમ કઠણ પણ નહીં અને એકદમ નરમ પણ નહીં, એ પ્રકારનો બાંધવાનો હોય છે. તો આ પ્રકારનો લોટ તૈયાર થયો છે અને હવે એને થોડી વાર માટે મસળવાનો છે. તો લગભગ અડધીથી 1 મિનિટ સુધી લોટને મસળીશું. હવે એના ઉપર 2-3 ટીપા જેટલું તેલ મૂકી અડધા કલાક માટે રેસ્ટ આપીશું. અને હા, આટલો લોટ બાંધવા માટે મને અડધા કપ પાણીની જરૂર પડી. હવે લોટ રેસ્ટ લે છે ત્યાં સુધી આપણે સ્ટફિંગની તૈયારી કરીએ. સ્ટફિંગ માટે અહીં મેં 1 કોબી લીધી છે, 1 લીધું છે ગાજર, 1 કેપ્સિકમ અને 1 ડુંગળી. ડુંગળી જો તમે ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. અને આ સિવાય તમે બીજું કોઈ શાકભાજી ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકો. પણ ધ્યાન એ રાખવાનું કે કોબીનું પ્રમાણ સૌથી વધારે રાખવાનું. હવે આ બધા શાકભાજીઓને ચોપરમાં ચોપ કરવાના છે. માટે હું એને મોટા મોટા ટુકડામાં કટ કરી રહી છું. તો આ રીતે બધા શાકભાજીઓના ટુકડા થઈ ગયા છે અને હવે એને ચોપરમાં લઈ ઝીણા ઝીણા ચોપ કરી લઈશું. મેં અહીં ઇલેક્ટ્રિક ચોપર લીધું છે, પણ તમે દોરીવાળું કે પ્રેસ કરવાવાળું કોઈ પણ ચોપર લઈ શકો. અથવા તો તમે એને મિક્સરમાં પલ્સ મોડ પર પણ કરી શકો, પણ મિક્સરમાં એની એકદમ પેસ્ટ બની ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે એને બીજા એક થોડા મોટા વાસણમાં લઈ લઈશું અને એ જ રીતે મેં બાકીનું શાકભાજી પણ ચોપ કરી લીધું છે. એને પણ સાથે જ લઈ લઈશું. હવે ગેસ ઉપર મેં એક પેન લઈ લીધું છે અને એમાં માત્ર 1 ટીસ્પૂન જેટલું તેલ લઈશું. સાથે 1 ટેબલસ્પૂન જેટલું બટર પણ લઈશું. બટર ઉમેરવાથી મોમોઝનું સ્ટફિંગ એકદમ સોફ્ટ અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે. તો એ રીતે તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. હવે એમાં ઉમેરીશું 2 ટીસ્પૂન ચોપ કરેલું આદું. એ જ રીતે મેં લસણને પણ ઝીણું ચોપ કરી લીધું છે. લસણનો સ્વાદ એમાં વધારે સારો લાગે છે, માટે લસણ મેં 3 ટીસ્પૂન ઉમેર્યું છે. પણ જો તમે લસણ ન ખાતા હો તો 3 ટીસ્પૂન આદું લઈ શકો. અને 2 ટીસ્પૂન ઉમેર્યા છે ઝીણા ચોપ કરેલા લીલા મરચાં. આ ત્રણેયને થોડી વાર માટે લગભગ અડધી મિનિટ માટે સાંતળી લઈશું. અને ત્યાર પછી એમાં ચોપ કરેલા શાકભાજીઓ ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ એકદમ ફૂલ રાખવાની. જો ધીમી આંચ રાખશો તો શાકભાજીઓ પાણી છોડશે, માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે ગેસની આંચ મીડિયમ તરફ કરી એમાં ઉમેરીશું 1 ટીસ્પૂન મીઠું, હાફ ટીસ્પૂન ઉમેરીશું કાળા મરીનો પાવડર, 1 ટીસ્પૂન ઉમેરીશું ચીલી સોસ અને 1 ટીસ્પૂન ઉમેરીશું સોયા સોસ. આના કરતાં વધારાની બીજી કોઈ પણ વસ્તુ સ્ટફિંગમાં ઉમેરવાની નથી. ગેસની ફ્લેમ ફરીથી હાઈ તરફ કરી બધું બરાબર રીતે મિક્સ કરી લઈશું. જેમ જેમ સ્ટફિંગ ગરમ થશે તેમ તેમ એમાં થોડું થોડું પાણી છૂટશે. તો આવું ન થાય એના માટે આપણે એમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું. તો એક વાડકીમાં અહીં મેં 2 ટીસ્પૂન જેટલું પાણી લીધું છે, જેમાં 1 ટીસ્પૂન જેટલો ઉમેરીશું કોર્નફ્લોર, જેને પાણીમાં એકદમ સરસ રીતે પીગાળી દઈશું અને ત્યાર પછી એને સ્ટફિંગમાં રેડી દઈશું. આ રીતે થોડું કોર્નફ્લોરવાળું પાણી ઉમેરવાથી એમાં જો કોઈ પાણી છૂટું પડ્યું હશે તો એ ઓછું થઈ જશે. વળી સ્ટફિંગને એક સરસ બાઇન્ડિંગ મળશે. પણ આના કરતાં વધારે કોર્નફ્લોર એમાં નથી ઉમેરવાનો ફ્રેન્ડ્સ. અને કોર્નફ્લોર ઉમેર્યો છે તો એનો સ્વાદ મોમોઝમાં જરાય રહેતો નથી. તો કોર્નફ્લોર ઉમેર્યા પછી લગભગ 1 મિનિટ સુધી આપણે એને ચલાવીશું. ત્યાર પછી ગેસ બંધ કરી દઈશું અને સ્ટફિંગને એક ખુલ્લી પ્લેટમાં લઈ લઈશું, જેથી એ ઠંડુ થઈ જાય. જો ગરમ ગરમ પેનમાં એ રહેશે તો પણ એમાંથી પાણી છૂટું પડી શકે છે.
થોડું ઠંડુ થાય એટલે એમાં કોથમીર ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. હાથથી મસળીને જોઈએ તો તમે જોઈ શકો છો એ એકદમ સોફ્ટ છે અને એમાં થોડું થોડું બાઇન્ડિંગ પણ છે. આ તરફ લોટને પણ સરસ રેસ્ટ મળી ગયો છે. તો ફરીથી એને થોડો મસળી લઈશું. આ બધા સ્ટેપ ફ્રેન્ડ્સ તમે ફોલો કરશો તો તમારા મોમોઝ પણ ઘઉંના લોટમાંથી પણ એકદમ સરસ બનશે. હવે એમાંથી એક થોડો મોટો લુવો લઈ લઈશું અને બાકીના લોટને ઢાંકી દેવાનો જેથી એ સુકાઈ ન જાય. હવે મોમોઝ ભરીને તૈયાર કરીએ એ પહેલાં કાણાવાળી પ્લેટને તેલથી ગ્રીસ કરીને તૈયાર કરી દઈશું. હવે જે લુવો તૈયાર કર્યો હતો એને લોટમાં રગદોળી જે રીતે આપણે રોટલી વણીએ છીએ એ જ રીતે એને વણવાનું છે. તો શક્ય હોય એટલું પાતળું એને વણવાનું. તો આટલી થિકનેસની મોટી રોટલી વણીને તૈયાર કરી દીધી છે. હવે એક વાડકી અથવા ગ્લાસની મદદથી એને કટ કરી દઈશું જેથી નાની નાની પૂરીઓ તૈયાર થશે. જો કે તમે એક એક નાની નાની પૂરી વણીને પણ તૈયાર કરી શકો. આટલું થઈ જાય એટલે હવે આપણે મોમોઝને ભરીશું. તો જે રીતે આપણે ઘૂઘરા ભરીએ બસ એ જ રીતે પૂરીમાં સ્ટફિંગ લેવાનું અને તમને જે શેપ ગમતો હોય અથવા તો તમને જે શેપ વાળવામાં કમ્ફર્ટેબલ હોય એ શેપ વાળી દેવાનો અને મોમોઝ સ્ટફ કરીને તૈયાર થાય એટલે ગ્રીસ કરેલી પ્લેટમાં મૂકતા જવાનું. અને ફ્રેન્ડ્સ, મોટી રોટલી વણવાનું ન ફાવે તો આ રીતે એક નાની નાની સિંગલ પૂરી વણીને પણ તમે એને તૈયાર કરી શકો. ધ્યાન એટલું જ રાખવાનું કે પૂરી એકદમ પાતળી વણવાની અને ખાસ કરીને પૂરીની ધાર એકદમ પાતળી રાખવાની. તો આ એક બીજી રીત છે જે રીતે પણ તમે મોમોઝ વાળી શકો. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મોમોઝની ઉપર ભીનું કપડું પાથરવાનું જેથી એ સુકાઈ ન જાય. અને મોમોઝ સોફ્ટ બનવા માટેનું એક બીજું સિક્રેટ બતાવું કે મોમોઝ ભરીને તૈયાર થાય એટલે કાચા મોમોઝની ઉપર એને સ્ટીમ કરતાં પહેલાં થોડું થોડું તેલ બ્રશ કરી દેવાનું. આ રીતે કરવાથી પણ મોમોઝનું પડ એકદમ સોફ્ટ રહે છે અને જરાય ચવડ થતું નથી. આ તરફ ઢોકળાના સ્ટીમરમાં પાણી ગરમ થઈ ગયું છે તો મોમોઝને બાફવા માટે મૂકી દઈશું અને હાઈ ગેસની ફ્લેમ ઉપર 15 મિનિટ માટે એને સ્ટીમ બોઇલ કરીશું. ત્યાં સુધીમાં મોમોઝ સાથે ખવાતી એકદમ ટેસ્ટી ચટણી બનાવી લઈએ. જેના માટે એક પેનમાં 1 કપ જેટલું પાણી લીધું છે. પાણી ઉકળે એટલે એમાં ઉમેરીશું 3 નંગ સૂકા મરચાં જેના બી મેં કાઢી નાખ્યા છે અને આ તીખા મરચાં છે. તમે જો ઓછું તીખું પસંદ કરતા હો તો તીખા મરચાં ઓછા લેવાના. હવે લીધા છે 5 થી 6 નંગ જેટલા સૂકા કાશ્મીરી મરચાં જેના પણ બધા બી મેં કાઢી નાખ્યા છે. આખા કાશ્મીરી મરચાં તમારી પાસે ન હોય તો એના બદલે કાશ્મીરી મરચાંનો પાવડર તમે ઉમેરી શકો. પણ કાશ્મીરી મરચાંનો પાવડર જો ઉમેરવો હોય તો એ અત્યારે નથી ઉમેરવાનો, ક્યારે ઉમેરવાનો એ હું તમને આગળ જણાવીશ. હવે લીધા છે 2 નંગ પાક્કા લાલ ટામેટાં જેનો ડીટાનો ભાગ મેં કાઢી નાખ્યો છે અને એક તરફથી તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે એને સાધારણ કટ કરી લઈશું. ઊંડો કટ નથી આપવાનો, બસ ઉપરથી જ કટ કરવાનું છે. હવે એને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 10 મિનિટ માટે ઉકળવા દઈશું. ઢાંકણ નથી ઢાંકવાનું, ખુલ્લું જ ઉકળવાનું છે. અને 10 મિનિટ પછી તમે જુઓ તો ટામેટાં એકદમ સરસ રીતે ગળી ગયા છે. મરચાં પણ એકદમ સરસ ફૂલી ગયા છે. તો ગેસ બંધ કરી દઈશું અને મરચાં અને ટામેટાને પાણીમાંથી નિતારી એક ખુલ્લી પ્લેટ પર ઠંડા થવા માટે મૂકી દઈશું. ટામેટાની સ્કિનનો ભાગ એકદમ સરળતાથી છૂટો પડી જશે તો એને કાઢી નાખવાનો. ટામેટાને થોડા થોડા કટ કરી દઈશું જેથી એ જલ્દી ઠંડા થાય. હવે એ સરસ ઠંડા થઈ જાય એટલે એને એક મિક્સરના જારમાં લઈ લઈશું અને એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું. ક્રશ કરતી વખતે જો જરૂર પડે તો 3-4 ચમચી પાણી ઉમેરી શકાય. હવે ગેસ ઉપર એક પેન લઈ લીધું છે જેમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ચોપ કરેલું આદું અને 2 ટીસ્પૂન લઈશું ચોપ કરેલું લસણ. બંનેને 1-2 મિનિટ સુધી એમની કચાશ દૂર થાય ત્યાં સુધી સાંતળી લઈશું. એને વધારે પડતું ક્રિસ્પી કે બ્રાઉન નથી કરવાનું. અને હવે ટામેટા મરચાંની જે પેસ્ટ આપણે તૈયાર કરી છે એ બધી અંદર ઉમેરી દઈશું. થોડું મિક્સ કરી લઈશું. હવે એમાં ઉમેરીશું 1/2 ટીસ્પૂનથી 1 ટીસ્પૂન જેટલી ખાંડ.
હાફ ટીસ્પૂન ઉમેરીશું મીઠું, હાફ ટીસ્પૂન ઉમેરીશું કાળા મરીનો પાવડર, 1 ટીસ્પૂન ઉમેરીશું સોયા સોસ અને 1 ટીસ્પૂન ઉમેરીશું ટોમેટો કેચઅપ. આ સિવાય તમે તીખું વધારે પસંદ હોય તો રેડ ચીલી સોસ પણ ઉમેરી શકો. અને જો તમે આખા કાશ્મીરી મરચાં ન ઉમેર્યા હોય તો એના બદલે 2 ટેબલસ્પૂન જેટલો કાશ્મીરી મરચાંનો પાવડર અત્યારે ઉમેરવાનો. હવે હાફ ટીસ્પૂન જેટલો વ્હાઈટ વિનેગર ઉમેરીશું અને બસ હવે 2 થી 3 મિનિટ માટે ઉકાળીશું એટલે સરસ મજાની મોમોઝ સાથે ખવાતી ચટણી બનીને તૈયાર છે, જેને તમે ફ્રીજમાં રાખો તો 1 મહિના સુધી ખરાબ નથી થતી. ઠંડી થયા પછી એ આ પ્રકારની થિકનેસની થાય છે. આ તરફ 15 મિનિટ થઈ ગઈ છે અને મોમોઝ સરસ રીતે બફાઈ ગયા છે. તો એને સ્ટીમરમાંથી બહાર કાઢી થોડા ઠંડા થવા દઈશું. સરસ ટેસ્ટ અને દેખાવ માટે ઉપરથી સ્પ્રિંકલ કરીશું ચીલી ફ્લેક્સ અને પેરી પેરી મસાલો. તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ જ્યુસી મોમોઝ બનીને તૈયાર છે, જેને તૈયાર કરેલી ચટણી અને મેયોનીઝ સાથે સર્વ કર્યા છે, જેથી એકદમ બજાર જેવો લુક અને ટેસ્ટ આવે. એક મોમો તમને તોડીને બતાવું તો તમને ખ્યાલ આવશે કે એ કેટલા સોફ્ટ તૈયાર થયા છે. આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.